નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલીમાં સ્વામિનારાયણ મંદિર પાસે સીએનજી કારમાં આગ લાગતા ફાયર વિભાગે પોલીસનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. અમરેલી શહેરમાં મોડી રાત્રે સ્વામિનારાયણ મંદિર પાસે એક સીએનજી કારમાં આગ લાગી હતી. કારની સાઈડમાંથી ધુમાડા સાથે આગ વધુ પ્રસરી હતી, જે અંગે ફાયરની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક પાણીનો સતત મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો, જેના કારણે આગ વધુ વકરતા અટકી હતી અને સાથે જ મોટી દુર્ઘટના પણ ટળી હતી. કારમાં આગની ઘટનાને લઈને આસપાસના લોકો, વાહન ચાલકો થંભી ગયા હતા અને લોકોમાં દોડધામ મચી ગઈ હતી. કારમાં આગને લઈને ચાલક નીચે ઉતરી ગયો હતો, જેના કારણે બચાવ થયો હતો. જોકે આગ કેવી રીતે લાગી તેને લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. મેહુલ ત્રિવેદી, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.